ફ્રેન્ડ્સ, ઘરમાં એક બી શાક નથી પણ ડિનર માટે એક સબ્જી વિચારી રહ્યા છો તો કેમ ના, મેં જે આ રેસીપી બનાવી એ તમે તમારા ફેમિલી માટે બનાવીને એન્જોય કરો. તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. આપણી આજની રેસીપીનું નામ છે બેસન. તો ચલો રેસીપી બનાવી લઈએ. એના માટે આપણે ચણાનો લોટ લીધેલો છે 2 બાઉલ. એમાં હળદર, લાલ મરચું, મીઠું. હવે એને સરસ મિક્સ કરી લઈએ. થોડી છાશ રેડી અગેન મિક્સ કરી લઈએ. આ ટાઈપનું બેટર રેડી કરી લઈએ. હવે પેનમાં થોડું તેલ લઈ લઈએ. તેલ સરસ ગરમ થાય એટલે રહી લસણ મરચાંની પેસ્ટને સરસ સાંતળી લઈએ અને કચાશ દૂર થાય ત્યાર સુધી. ત્યારબાદ આપણે જે રેડી કરી હતી બેટર એ એડ કરી લો ફ્લેમ પર કન્ટિન્યુ સ્ટર કરતા રહીશું. જો તમે સ્ટર નહીં કરો તો બેસનમાં ગાંઠા પડી જશે, એટલા માટે એને કન્ટિન્યુ સ્ટર કરતું રહેવાનું છે. તો આપણું બેસન રેડી થઈ ગયું છે. ગરમા ગરમ એને ધાણા, લીલું લસણ અને સિંગતેલ સાથે સર્વ કરી દો. આ બેસન તમે પરાઠા, રોટલા સાથે મોજથી ખાઓ. તો કેવી લાગી ઇન્સ્ટન્ટ સબ્જીની રેસીપી? તમે ઘરે બનાવશો ને? થેન્ક યુ. સી યુ નેક્સ્ટ.